ગુજરાતમાં ખેડૂતોની મોટી મોટી સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને લઈ અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક રજૂઆતો પણ કરી રહ્યા છે, પીડાઈ પણ રહ્યા છે, તેમને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રએ આંખ આડા કાન કર્યા હોય અને તેમના પેટનું પાણી પણ ન હલતું હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ ખેડૂતોની અનેક સમસ્યાઓ છે. એ પછી કપાસની આયાત ડ્યુટી ઘટાડતા હવે ખેડૂતો ક્યાં કપાસ વેચવા જશે એ હોય કે પછી ખેડૂતોના ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે જેના કારણે પાકને નુકસાન થયું છે અને વળતરની માંગ કરી રહ્યા હોય, કોઈ પણ સમસ્યા હોય પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક લોકોનું સાંભળી ન રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને તેને લઈ અને હવે આમ આદમી પાર્ટીના જે છે એ પ્રવીણ રામે ઘેડની સમસ્યાને લઈ અને પદયાત્રા નીકાળી હતી. ત્યારે ત્યાં લોકોને સમસ્યા શું છે એ બતાવવા માટે હવે પ્રવીણ રામે લોકોની સમસ્યા બતાવી છે, કેવી રીતે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર જે છે એ સાંભળી નથી રહ્યું એવી વાત કરી છે. સૌપ્રથમ એમને સાંભળીએ પ્રવીણ રામે આ સમગ્ર બાબતે શું કહ્યું. ગામ છે ત્યાં જઈ રહ્યા છે અને આ રસ્તા ઉપર ખેડના ખેડૂતોની જે વેદના અને પીડા છે ત્યાં તમે જોઈ શકો છો. બધા પાણી સતત ભરાયેલા રહે છે, આ પાણીનો કોઈ નિકાલ જ નથી. ભારતના દેશને આપણે સોનાની સીડિયા ગણીએ છીએ, પરંતુ આ ખેડની પરિસ્થિતિ છે, ખેડના ખેડૂતોની પરિસ્થિતિ છે. અહીંયાથી અમે થલી જઈ રહ્યા છે, જે અહીંના ધારાસભ્યનું ગામ છે. ત્યાંની પરિસ્થિતિ ત્યાં અમે 2-3 કલાક હોલ્ડ કરીશું અને ત્યાંથી અમે સરસાલી જવાના છે. થલીથી સરસાલી એ બધા લોકો એવો કહે છે કે રોડ બહુ સારો છે, પેરિસ જેવો રોડ છે, એટલે એ રોડ જોવા જવાના છે. તમને લાઈવના માધ્યમથી એ રોડ પણ હું બતાવીશ. 4 વાગ્યા પછી લાઈવમાં જોડાયેલા રહેજો. 4 વાગ્યા પછી 4:30 આજુબાજુ હું આપને 4:15-4:30 આજુબાજુ એ પેરિસ જેવો રોડ જે છે, કોને પેરિસ જેવો રોડ કહેવાય હું આપને બતાવીશ. 2 ગામને જોડતો રોડ છે. બંને બાજુ રોડની બંને બાજુ ખેતરોની હાલત છે. હવે પરિસ્થિતિ એ છે કે આ મોસમ તો ખેડૂત ન લઈ શકે. હવે આ મોસમ પૂરી થઈ ગઈ. બાપા જઈ રહ્યા છે વાડીએ. આ મોસમ તો ખેડૂત ન લઈ જ શકે, પરંતુ જી માલદેભાઈ થલીમાં આવી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં 2 કિલોમીટર દૂર છે થલીથી અમે. આ મોસમ તો ખેડનો ખેડૂત, આ બધા ખેડૂત ખાતેદારો જે છે એ નથી લઈ શકવાના. પણ એના ખેડૂતોની બીજી પણ એક રજૂઆત છે કે આના પછીની મોસમ એમાં પાછી પાણીની ઘટ થઈ જાય છે, એમાં એને પાણી નથી મળતું. અમુક વર્ષો પહેલા પાણી આપવામાં આવતું હતું, હવે પાણીમાં કોઈ કેનાલ બેનાલ કે એમાં પાણી નથી આપવામાં આવતા, એટલે એ મોસમમાં પણ ખેડૂતને અઘરું પડે છે. એટલે આ બધું ખાલી 7-12-8માં નામ રહે એ પૂરતી જમીન રહી છે, બાકી આમાં ખેડૂતને કાંઈ મળવાનું નથી, ખેડૂતને કંઈ ઉપજ થવાની નથી. કોઈ મોંઘા ભાવના બિયારણનું વાવેતર કરે તો એ ફેલ જાય, દવા ફેલ જાય. તો આવી પરિસ્થિતિમાં ખેડૂત કરે તો શું કરે? ખેડના ખેડૂતો જ આ બધી વસ્તુઓનું સહન કરી શકે, બાકી અન્ય ખેડૂતો અને જે કંઈ પણ પરિસ્થિતિ જે છે આખી વિકટ. અને આ કોઈ અંદરના ગામડાઓ પણ નથી, રોડના ગામડાઓની આ પરિસ્થિતિ છે, રોડ ઉપરના આ ખેડૂત ખેતરોની આ પરિસ્થિતિ છે. પદયાત્રા કરવાનું મૂળ રીઝન જ આ છે કે આ સૌ લોકોને આ ખેડની વેદના અને પીડા, અને આ બધું 15 દિવસ પહેલા આવેલા વરસાદ 15 દિવસ પૂરો થઈ ગયો છતાં પણ હજુ પાણી ભરાયેલા છે. આ વખતે અહીંયા આ જે કંઈ વરસાદ પડ્યા એમાં અત્યારે ખેડમાં એટલા બધા વરસાદ નથી પડ્યા. 15 દિવસથી આ પાણી ભરાયેલા છે ને હજુ પણ આ પાણી સુકાવવાનું, એટલે આ મોસમ તો પોસિબલ જ નથી કે લઈ શકે. તો નમસ્કાર મિત્રો, અમે પદયાત્રા સ્વરૂપે સાંઢાથી અત્યારે જઈ રહ્યા છે. તમામ મિત્રો થલી અને ખેડ બચાવો પદયાત્રાની અંદર તમામ ખેડૂતોનો સહયોગ મળી રહ્યો છે. ગઈકાલના તમામ પ્રોગ્રામ સૂત્રે સાંઢા ખૂબ સફળ રહ્યા. આજે થલી જવાના છીએ, થલીથી સરસાલી જવાના છીએ અને થલીથી સરસાલીનો પેરિસ જેવો રોડ પણ બતાવવાના છીએ.
સરસાલી ગામની અંદર ખૂબ સમસ્યાઓ છે, હજુ પણ ગામની અંદર પાણી ભરાયેલા છે. તો એ બધા લોકોને લાઈવના માધ્યમથી હું બતાવવાનો છું. ત્યારબાદ અમે 7 વાગે ખરેડા ફાટક પહોંચશું અને ત્યારે ત્યાં અમુક લોકોને મળી એમની સાથે ચર્ચાઓ કરી અને ત્યારબાદ ત્યાં આજની પદયાત્રા પૂર્ણ થશે. આવતીકાલે ફરી સવારે કારેજ, ત્યાંથી ઝાંખવા અને ત્યાંથી આગળનો રૂટ જે છે વાડલા અને બામણવાળા નાઇટ હોલ્ડ કરીશું અને ત્યારબાદ જરિયાવાડા, એના પછીના આગળના દિવસે જરિયાવાડા, શીલ, સાંગાવાડા અને દિવાસા નાઇટ હોલ્ડ કરીશું. તો આ પદયાત્રા ચાલુ છે. આ પદયાત્રા ફરતી 18 તારીખે પહોંચશે અને આ જેટલા પણ દિવસો, હવે 11 દિવસ બાકી રહ્યા છે, 11 દિવસની અંદર હું તમને લાઈવના માધ્યમથી ખેડની જે આ વાસ્તવિક પરિસ્થિતિ છે, ખેડૂતોની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ તમને આખું ખેતર બતાવું છે. આખું ખેતર મોટો ખેડૂત ખાતેદાર છે, પણ આમાં પાણીના કારણે એમણે વાવેતર ન કર્યું અથવા વાવેતર કર્યું હોય ન ઉગવું હોય એવું બની શકે. સામે પર બધા જુઓ છો તમામ તો ये जो આ ટૂંકમાં બાજુનું ખેતર જે છે એમની અંદર ખેડૂતે વાવેતર કરેલું છે મગફળીનું. મગફળી આખી ફેલ છે. આ વાવેતર મગફળીનું થયું છે, મગફળી આખી ફેલ છે. તો આ પરિસ્થિતિ સમગ્ર ખેડ વિસ્તારની છે. હું આપને બતાવતો રહીશ, આપને લાઈવના માધ્યમથી તમામ વસ્તુથી માહિતગાર કરતો રહીશ. આ પદયાત્રામાં ખેડના તમામ યુવાનો, તમામ ખેડૂતો જોડાવ એ માટે તમામને નમ્ર અપીલ. હાલ ઘેડને લઈ અને અનેક સમસ્યાઓ છે અને તેને લઈ અને અનેક માંગ પણ કરવામાં આવી રહી છે. વિપક્ષ પણ જે છે એ લોકોની સાથે છે અને લોકોની સાથે માંગ કરી રહ્યા છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયા છે, જે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તેમને વળતર મળે. જે આગળના સમયનું વળતર હજી સુધી બાકી છે એ વળતર મળે. ખેડૂતોના જે મકાનને નુકસાન થયું છે તેની માટે કામગીરી કરવામાં આવે. એવામાં હવે પ્રવીણ રામ પણ જે છે એ સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, જે નુકસાન થયું છે તેને ઉજાગર કરી રહ્યા છે અને સરકાર તમે માંગ કરી રહ્યા છે કે આ ખેડૂતોને જે છે એ યોગ્ય વળતર મળે અને તેમના માટે કંઈક ને કંઈક કાર્ય કરવામાં આવે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.